સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું લગ્ન પછી પત્નીના આધાર કાર્ડ બદલવા માટે જરૂરી દસ્તાવેજો। હા મિત્રો, લગ્ન પછી તમે પણ તમારી પત્નીનું આધાર કાર્ડ બદલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોમાં આપણે જાણીશું લગ્ન પછી પત્નીના આધાર કાર્ડને ચેન્જ કરાવવા માટે એટલે કે પતિનું નામ પાછળ લખાવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે અને તમારે ક્યાં જવાનું રહેશે અને કેટલા જણને જવાનું થશે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું જરૂરી દસ્તાવેજો। નંબર 1, લગ્નનું પ્રમાણપત્ર અથવા જૂનું આઈડી પ્રૂફ, એટલે કે લગ્નનું પ્રમાણપત્ર હશે તો પણ ચાલશે અથવા જૂનું આઈડી પ્રૂફ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જે પણ હશે એ ચાલશે। જો લગ્નનું પ્રમાણપત્ર અને જૂનું આઈડી પ્રૂફ લઈને જાઓ તો પતિ પત્ની બંનેને સાથે જવાનું રહેશે। હા મિત્રો, જૂનું આઈડી પ્રૂફ અથવા તમે લગ્નનું પ્રમાણપત્ર લઈને જશો સુધરાવા તો બંનેને સાથે જવાનું રહેશે। નંબર 2, પત્નીના નામવાળું ચૂંટણી કાર્ડ। હા મિત્રો, જો પત્નીના નામવાળું ચૂંટણી કાર્ડ તમારી પાસે હોય તો તમારે ફક્ત એકલા જવાનું રહેશે। તો મિત્રો, સૌપ્રથમ તમારે પતિના નામવાળું ચૂંટણી કાર્ડ બનાવી દેવાનું છે। ચૂંટણી કાર્ડ બનાવી દેશો તો પતિને સાથે જવાની કોઈ જરૂર નથી। હા મિત્રો, પતિના નામવાળું ચૂંટણી કાર્ડ તમે પહેલાં બનાવ્યું હોય અને તમે આધાર કાર્ડ સુધારવા માગો છો તો બેન એકલા સેન્ટર પર જશે તો પણ ચાલશે। જુઓ મિત્રો, સૌપ્રથમ પતિના નામવાળું ચૂંટણી કાર્ડ બનાવી દેવાનું છે। પતિના નામવાળું ચૂંટણી કાર્ડ બનાવી દેશો તો પછી બેન એકલા પણ જશે તો પણ સુધરી જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ